છે દેવાભાઈ. દેવા દાદા ક્યાંથી આવ્યા? ગામ વેળાકો, તાલુકો ગીરગઢ, જિલ્લો સોમનાથ. અને શું તકલીફ હતી દેવા દાદા આપણને? પગમાં ખાલી સળતી અને કમરમાં દુખાવો. બે હાથ ઉડી એક ઉડી. આ તકલીફ કેટલા ટાઈમ થાય? આ 2 મહિના પહેલા. 2 મહિને. બરાબર. 2 મહિનાથી તકલીફ થાય. તકલીફમાં શું શું થતું દેવા દાદા? પગમાં ખાલી સળી હતી, મોટરસાઇકલ લઈને હાલતી, વાંકો વળીને બેની ખવાતું. દવા લીધી, બે જગ્યાએ 3 જગ્યાએ બતાવી હાથું દવા ઇન્જેક્શન બધું કે ટૂંકમાં એ ખાલી શક્તિ ને દુખાવો શરૂ થયો, બંધ નથી. અહીંયા આવ્યા પછી બધું પહેલે. આજે આપણે 3 સિટિંગ આવ્યા, બરાબર. આપણને તકલીફ શું હતી? આ પગમાં ખાલી શક્તિ આપણી છે ને, આ પગમાં તકલીફ આપણી દેવા દાદા અહીંથી હતી, F5S1 માંથી, બરાબર. અહીંથી આપણે એક નસ દબાઈ ગયેલી હતી તમારી, બરાબર. આ નસ દબાઈ ગઈ હતી ટૂંકમાં, એને હિસાબે તમને પગમાં ખાલી આવતી, દુખાવો આવતો, બરાબર. અને અહીંયા તમને દુખતું, અહીંયા એક ક્લોટ થઈ જતી. એ ટૂંકમાં એ નસ દબાઈ હતી, એને હિસાબે આપણને પગમાં તકલીફ હતી. હવે આપણે આપણી સારવારથી શું કર્યું? જ્યાં નસ આપણી દબાણી લેતી ને F5S1 માંથી, આ નસને આપણે છૂટી પાડી. નસને છૂટી પાડી એટલે એમાં સર્ક્યુલેશન, ટૂંકમાં લોહીનું સર્ક્યુલેશન વ્યવસ્થિત ચાલુ થઈ ગયું. વ્યવસ્થિત ચાલુ થઈ ગયું એટલે હવે કઈ તકલીફ આવે છે? હવે બિલકુલ તકલીફ કઈ નથી આવતી, બરાબર. ટૂંકમાં નસ ખુલ્લી પડી ગઈ એટલે આપણે તકલીફ પડી ગઈ, બરાબર. હવે કેવું છે? આપણે આ 3 સારવાર, તમને 3 જ સારવાર આપી. 3 સારવાર લીધા પછી હવે કેવું છે દેવા દાદા? હવે તો સારું છે. કઈ તકલીફ આવે છે હવે? બરાબર. હવે કઈ તકલીફ, સ્કૂટર ચલાવવામાં કઈ તકલીફ આવે છે? બિલકુલ. પહેલા સ્કૂટર ચલાવો તો તકલીફ આવતી, ખાલી સળી જતી, ગાડી ઊભી રાખી, દુખવા મળે. તમે ત્યાંથી ગાડીમાં બેસીને આવ્યા તો કઈ તકલીફ ન થાય? બસમાં બેહીને આવ્યો છે ઉનાથી, એનો બેઠો છે, ઊભો જ છે, ઊભો થાય બે આવું ને એવું પગમાં દુખાવો થતો એટલે હવે કાંઈ અહીંયા જ ઉતર્યો સીધો. કોઈ તકલીફ નથી આવી, બરાબર. ટૂંકમાં 4-5 કલાક બેઠા તો કઈ તકલીફ નથી આવી, તકલીફ નગર બેસાતું જ નહીં. 1 મહિનો તો ઊભે ખાધું મેં. ડૉક્ટર ત્યાં બેસતા નહીં, કમરનો દુખાવો છે, ઊભે છે. ટોયલેટ ઊભે થાય એવી પોઝિશન. આણે નામ લખાવ્યું ને ભાઈ બધાને પૂછ્યું છે કે તો મેં ક્યાંય બી આવતો રવિવારે, આ કેમ શનિવાર છે, રવિવારે હું નાઈ એક ભાઈ બંધ દોસ્તારે પડ્યો ને ઇન્જેક્શન આપ્યા તો એ કંઈ બનતું નહીં. પછી મેં કીધું આને કેમ નહીં તો કંઈ ફેર પડ્યું નતું. હવે તો ઇમરજન્સીમાં 1000 લઈ કે જી લે, હવે મારે આવવાનું છે નહીં, 2 હાથ તો એવું છે. હવે રિઝલ્ટ પાકું. મેં કીધું 1000 લઈ 2 બાઈને હારે લેતા હોય એને ફેર પડી તમને વેર મળી તો બાઈની મેળા. અને દેવા દાદા કેવી લાગી તમને મારી નહીં તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય સારામાં સારું છે. અને અહીંયા દવાય એટલી ખબર પડે મને આ જોતું છે. Thank you.